ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર આપણે શું જોયું હતું કે આપણે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરવો છે, કેવી રીતે ડિક્લેર થશે, એની અંદર વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી છે, તો વેલ્યુ કેવી રીતે ઇનિશિયલાઇઝ થશે, બરાબર. એમના રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોયા હતા કે જેની અંદર આપણે સ્ટેટિકલી વેલ્યુ પણ ઇન્સર્ટ કરતા હતા અને યુઝર પાસેથી પણ વેલ્યુ લેતા હતા, બરાબર. હવે ત્યાર પછી નેક્સ્ટ વન પોર્શન છે એક્સેસિંગ સ્ટ્રક્ચર મેમ્બર વેલ્યુ. સ્ટ્રક્ચરના જે મેમ્બર આપણે ક્રિએટ કર્યા છે એને આપણે કેવી રીતે એક્સેસ કરી શકીએ એ જોઈએ. તો વી આર સિમ્પલ એક્સેસિંગ સ્ટ્રક્ચર મેમ્બર્સ યુઝિંગ ધ મેમ્બર સિલેક્શન ઓપરેટર. મેમ્બર સિલેક્શન ઓપરેટર જે ડોટ ઓપરેટર છે એમનો યુઝ કરી અને આપણે સ્ટ્રક્ચરના જે મેમ્બર છે એને એક્સેસ કરી શકીએ છીએ, which also known as period operator or dot operator. એમને period operator કે dot operator પણ કહી શકાય છે. વિધાઉટ ડોટ ઓપરેટર કાન્ટ એક્સેસિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. ડોટ ઓપરેટરનો યુઝ કર્યા વગર તમે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલને એક્સેસ કરી શકતા નથી. જેવી રીતે મેં તમને આગળ કીધું હતું સેમ એ જ રીતે કોઈ પણ સ્ટ્રક્ચરનું મેમ્બર છે એમને તમારે યુઝ કરવું છે તો એના માટે તમારે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો પડશે. સ્ટ્રક્ચર વેરિયેબલ અને સ્ટ્રક્ચર મેમ્બરને અલગ પાડવા માટે ઇન બિટવીન ડોટ ઓપરેટરનો યુઝ થાય છે. There are three ways to accessing structure member. સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે ત્રણ અલગ અલગ વેનો યુઝ થાય છે, જેમાં ફર્સ્ટ વન છે ડોટ ઓપરેટર, નેક્સ્ટ વન છે એરો સિમ્બોલ એન્ડ થર્ડ વન છે બોથ ઇનડાયરેક્શન એન્ડ ડોટ ઓપરેટર. ઇનડાયરેક્શન મીન્સ એસ્ટ્રિક સાઇન એન્ડ ડોટ ઓપરેટર. આ ત્રણેયનો તમે યુઝ કરી શકો છો. જેમાં ફર્સ્ટ વન છે ડોટ ઓપરેટર. ડોટ ઓપરેટર કેવી રીતે વર્ક કરે છે? In this method, first mention structure variable name and after dot operator mention member or variable name. શું કહે છે? આમની અંદર પહેલાં તમારે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરવો પડશે. સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કર્યા પછી એ સ્ટ્રક્ચર વેરિયેબલની સાથે તમે સ્ટ્રક્ચરના મેમ્બરનો યુઝ કરી શકો છો. આ વસ્તુ આપણે આગળ પહેલાં જોઈ લીધી છે. તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે EMP even ડોટ આઈડી, even ડોટ નેમ એન્ડ even ડોટ બેઝિક સેલેરી છે. આગળ આપણે આ જે મેથડ છે એ જોઈ લીધી છે, ડોટ ઓપરેટરનો યુઝ કરેલો છે. વેનએવર વી ડિક્લેર પોઇન્ટર વેરિયેબલ ઓફ એની સ્ટ્રક્ચર એટ ધ ટાઈમ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર આર એક્સેસ્ડ વિથ ધ હેલ્પ ઓફ એરો સિમ્બોલ. જ્યારે તમે કોઈ પણ સ્ટ્રક્ચરનો પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરો છો, સિમ્પલ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ તો ડોટ ઓપરેટરનો યુઝ થશે. બટ જ્યારે તમે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કરો છો અને તમારે સ્ટ્રક્ચરના મેમ્બર્સ છે એમનો યુઝ કરવો છે તો આવા ટાઈમે તમારે એરો ઓપરેટરનો યુઝ કરવો પડશે. જો તમે જોઈ શકો છો EMP સ્ટાર E1. સ્ટાર E1 મીન્સ પોઇન્ટર વેરિયેબલ છે, E1 છે, બરાબર. E1 એરો સાઇન એન્ડ ID ઇક્વલ ટુ 101 નેમ એન્ડ બેઝિક સેલેરી, બરાબર. જ્યારે કોઈ પણ પોઇન્ટર વેરિયેબલની સાથે તમારે સ્ટ્રક્ચરના મેમ્બર્સનો યુઝ કરવો છે ત્યારે તમારે એરો સિમ્બોલ્સનો યુઝ કરવો પડશે. ત્યાર પછી નેક્સ્ટ વન છે બોથ ઇનડાયરેક્શન એન્ડ ડોટ ઓપરેટર. ઇનડાયરેક્શન મીન્સ એસ્ટ્રિક સાઇન. ઓલ્સો વી આર યુઝિંગ combined બોથ ડોટ ઓપરેટર એન્ડ ઇનડાયરેક્શન ઓપરેટર. બેયનો એકસાથે પણ તમે યુઝ કરી શકો છો. EMP સ્ટાર E1 મીન્સ કે એક પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે. પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર કર્યો છે એટલે એરો સાઇનનો તો તમે યુઝ કરી જ શકો છો. એરો સાઇનનો યુઝ તમારે નથી કરવો તો એવા ટાઈમે તમે આ રીતે પોઇન્ટર વેરિયેબલ E1 ડોટ આઈડી, પોઇન્ટર વેરિયેબલ E1 ડોટ નેમ એન્ડ પોઇન્ટર વેરિયેબલ E1 ડોટ બેઝિક સેલેરી આ રીતે પણ તમે લખી શકો છો અને જે સ્ટ્રક્ચરના મેમ્બર્સ છે એમને યુઝ કરી શકો છો. અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો. ઇન્ક્લુડ stdio ડોટ એચ, ઇન્ક્લુડ conio ડોટ એચ, સ્ટ્રક્ટ સિમ્પલ. સિમ્પલ નામનું એક સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે જેમની અંદર ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યા છે એક્સ, વાય, સમ, સબસ્ટ્રક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન, બરાબર. બે વેલ્યુ આપી છે એનું સબસ્ટ્રક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને એડિશન આ બધું થશે, બધા ઓપરેશન પરફોર્મ થશે. અને S1 નામનો એક સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કર્યો છે. ઓકે, વોઇડ મેઇનનો યુઝ કર્યો છે. CLR SCR S1 ડોટ એક્સ જો ડોટ ઓપરેટરનો યુઝ થયો છે કેમ કે સિમ્પલ વેરિયેબલ છે એટલે. જો પોઇન્ટર વેરિયેબલ હોત તો એસ્ટ્રિક સાઇનનો યુઝ કર્યો હોત અને અહીંયા આપણે એરો સાઇનથી
મેમ્બર્સ યુઝ કર્યા હોત, મેમ્બરને એક્સેસ કરવા માટે આપણે એરો સાઇનનો યુઝ કર્યો હોત. બરાબર. જો અહીંયા એક્સ અને વાયની વેલ્યુ આપેલી છે 10 એન્ડ 20. આ વેલ્યુ તમે યુઝર પાસેથી પણ લઈ શકો છો. અહીંયા આપણે ડાયરેક્ટલી વેલ્યુ આપી દીધી છે. જો સમ પ્રિન્ટ કરાવ્યો છે s1.sum = s1.x પ્લસ s1.y. બરાબર. સમની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. સેમ એ રીતે સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કર્યું છે એમની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. બરાબર. આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ. જો તમે જોઈ શકો છો અહીંયા પ્રોગ્રામ લખેલો છે. આપણે આ પ્રોગ્રામને રન કરીએ. આગળ જે પ્રોગ્રામ જોયો એ સેમ પ્રોગ્રામ છે, કોઈ પણ જાતનો ચેન્જ છે નહીં. બરાબર. જો તમે જોઈ શકો છો અહીંયા સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એડિશન બધા ઓપરેશન પરફોર્મ થયા છે. બરાબર. ઇન કેસ હું વેલ્યુઝની અંદર કોઈ પણ જાતનો ચેન્જ કરું છું, હું અહીંયા 20 એન્ડ 2 એવું આપું છું. પ્રોગ્રામને રન કરીએ. જો અહીંયા મને એ ટાઈપની વેલ્યુ ડિસ્પ્લે થશે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ ડોટ ઓપરેટર છે, એરો સાઇન છે, આ બધાનો યુઝ કરી અને સ્ટ્રક્ચરના મેમ્બર્સને એક્સેસ કરી શકો છો.